सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। श्रीभगवानुवाच इदं शरीरं कौन्तेय क्षेत्रमित्यभिधीयते एतद्यो वेत्ति तं प्राहुः क्षेत्रज्ञ इति तद्विदः। क्षेत्रज्ञं चापि मां विद्धि सर्वक्षेत्रेषु भारत। क्षेत्रक्षेत्रज्ञयोर्ज्ञानं यत्तज्ज्ञानं मतं मम। એક બહુ જ મોટો લાંબો પૂર્વ પક્ષ પ્રસ્તુત કરવામાં આવ્યો. નनु સર્વક્ષેત્રેષુ ક્ષેત્રજ્ઞ આત્મા બ્રહ્મેવેતિ. સર્વક્ષેત્રમાં સ્વરૂપાદિમાં જે ક્ષેત્રજ્ઞ છે આત્મા છે બ્રહ્મ જ છે. આત્મા જ બ્રહ્મ છે બ્રહ્મ જ આત્મા છે. ઇતિ જીવેશ્વર એકત્વમ અનુપન્નમ. આમ જીવ અને ઈશ્વરનો ઐક્ય છે એ ઉપપન્ન નથી, તર્કયુક્ત નથી. કહેવામાં આવ્યું કે જીવ અને ઈશ્વર એક જ હોય તો ક્યાં તો જીવ જ રહ્યો કે ઈશ્વર રહ્યો. જીવ ઈશ્વર બની જાય કે ઈશ્વર જીવ બની જાય. જીવ ઈશ્વર બની જાય તો કોઈ સંસારી ના રહે, ઈશ્વર જીવ બને તો મોક્ષ ના રહે.
આ કોઈ પણ રીતે જીવ અને ઈશ્વર એક જ હોય એ યુક્તિયુક્ત નથી. આ પ્રકારનું નિર્ણય પણ આપણા પ્રત્યક્ષ અનુભવનો વિરોધ કરે છે કે સંસાર છે આપણે જોઈએ છે અને જીવ નિયંત્રિત છે, ઈશ્વર નિયંતા છે, એ પણ આપણે અનુભવીએ છીએ. તેથી ઈશ્વર સંસારી હોય એ પણ યુક્તિયુક્ત નથી, જીવ અસંસારી હોય પણ યુક્તિયુક્ત નથી. વળી શાસ્ત્રમાં દ્વાસુપર્ણા જીવ અને ઈશ્વર બે પક્ષોનું નિરૂપણ કરવામાં આવ્યું કે બે છે, આ એક કેમ હોઈ શકે? ભેદશાસ્ત્ર વિરોધો વિશાળ ભેદશાસ્ત્ર છે. જીવ જુદો છે ને ઈશ્વર જુદો છે. આમ બે એકબીજા કરતાં જુદા છે, ભિન્ન છે એવું શાસ્ત્રમાં નિરૂપણ કરવામાં આવ્યું. જેમ કે જીવ અને ઈશ્વરને બે પક્ષી સાથે સરખાવવામાં આવ્યા. જીવ પક્ષી છે ભોગતા છે, ઈશ્વર પક્ષી અભોગતા છે. કર્મમાં પણ કે કર્મનો કરનાર છે માટે જીવાત્મા છે, કરતા ભોગતા છે. એટલા શાસ્ત્ર કહેશે કે તમને જો સ્વર્ગની ઈચ્છા હોય તો આ પ્રકારના કર્મ કરો. અત્યારે એ કર્મ કરશો તો તમે ભવિષ્યમાં સ્વર્ગના ભોગતા બની શકશો. કરતા ભોગતા છે. જો ઈશ્વર જ હોય, જીવ ના હોય તો પછી આ શાસ્ત્ર ખોટું થાય. તરતી શોકમ આત્મવિદ, આત્માનું જ્ઞાન છે, શોકને તરી જાય છે. શોકને તરવાનો પ્રશ્ન ક્યારે ઉપસ્થિત થાય? જ્યારે શોક હોય ત્યારે, સંસાર હોય ત્યારે, સંસારી હોય ત્યારે. આમ જીવ છે, સંસારી છે, આપણો અનુભવ નથી, પણ શાસ્ત્ર પણ આ બધાનું સમર્થન કરે છે. આત્મા વરે દ્રષ્ટવ્ય હૈ, આત્માનું જ્ઞાન કેમ પ્રાપ્ત? આત્માના જ્ઞાન શોક તરી જાઓ તો આત્માનું જ્ઞાન કેમ પ્રાપ્ત થાય? શ્રોતવ્ય, શ્રવણ કરવું જોઈએ, મનન કરવું જોઈએ, નિધિધ્યાસન કરવું જોઈએ. જો સંસાર હોતો જ નહીં, શોક હોતે જ નહીં, તો શોકને તરવાનું સાધનરૂપી આત્મજ્ઞાન નિરર્થક થઈ જાત. તો આત્મજ્ઞાનનો વિધાન કરનારો શાસ્ત્ર આત્મા દ્રષ્ટવ્ય નિરર્થક થઈ જાત. તર્કમણ કહે છે જીવ ઈશ્વરાદ ભિન્ન, જીવ ઈશ્વર કરતા ભિન્ન છે. કેમ? જનનાદિમત્વાદ. જીવ છે તો કેવો છે? તો કે જન્મ મૃત્યુ સુખ દુઃખાદિ લક્ષણ છે. ઈશ્વર જન્મ મૃત્યુ વગેરે સર્વ સંસાર ધર્મથી રહિત છે. કિંચિજ્ઞત્વાદ, જીવાત્મા અલ્પજ્ઞ છે, ઈશ્વર સર્વજ્ઞ છે, મળે જુદા છે. નિકૃષ્ટ ઉપાધિમત્વાદ, જીવાત્મા મલિન સત્વ ઉપાધિ ધરાવનાર છે, અવિદ્યાથી નિયંત્રિત છે. ઈશ્વર વિશુદ્ધ સત્વ ઉપાધિ ધરાવનાર છે, એ માયાનો નિયંતા છે. એની ઉત્કૃષ્ટ ઉપાધિ છે, જીવની નિકૃષ્ટ ઉપાધિ છે. નિત દુઃખિત્વાદ, જીવ બિચારો સતત અલ્પતાનો, પરાધીતાનો અનુભવ કરે છે. કોઈ એવી પણ હશે જો સુષુપ્તિ હોય કે સુખની કંઈક એવી પળો હોય જ્યારે આ પરાધીનતા ભૂલી જવાય, જતી નથી રહેતી. મોટે ભાગે પરાધીનતા અનુભવાઈ રહી છે અથવા પરાધીનતાની સંભાવના તો છે જ. એમ જોવા જઈએ તો જીવ નિત્ય દુઃખી છે. ઈશ્વર આનંદ સ્વરૂપ છે. નિયમ્યત્વાદ છે. જીવને અનેક પ્રકારના કાયદાઓને અનુસરવું પડે છે. અનેક પ્રકારના કાયદાઓથી નિયંત્રિત છે. કુદરતના કાયદાઓ ગણો જે આપણી ઉપાધિ નિયંત્રિત રાખે છે. કર્મનો સિદ્ધાંત કહો, નૈતિક નિયમ કહો, જે આપણને વળી પાછા વિધિ નિષેધ દ્વારા નિયંત્રિત કરે છે. આ પ્રકારે
આ જીવ છે એનું લક્ષણ ઈશ્વર કરતાં વિલક્ષણ છે, કોઈ સમાનતા નથી. માટે જીવ ઈશ્વરાત ભિન્ન, જીવ છે ઈશ્વર કરતાં ભિન્ન છે. આ પ્રકારે અનુમાનમાં કેટલા બધા કારણો આપ્યા. તેથી તો એકત્વમ ન સિદ્ધતી, તેથી આ બંનેનું એક રીતે સિદ્ધ ના કરી શકાય. આ પ્રકારે શ્રુતિ, યુક્તિ, અનુભવ આ ત્રણેય પ્રકારના પ્રમાણ અહીંયા પ્રદર્શિત કરવામાં આવ્યા કે જીવ અને ઈશ્વરનું ઐક્ય ના હોઈ શકે. ઉત્તર આપવામાં આવે 661 પાન પર ચોથી પંક્તિ ના બહુ સ્તુતિ સ્મૃતિ વિરોધાપત્તે. પોતે શ્રુતિ વગેરેનો વિરોધ બતાવ્યો ઐક્યમાં. તો કે નહીં, તમે દ્વૈતને સ્વીકારો, ભેદભાવને સ્વીકારો. તો આ પ્રકારનો નિશ્ચય કે જીવ અને ઈશ્વર ભિન્ન છે, જીવ ઈશ્વર કરતાં ભિન્ન છે, ઈશ્વર જીવ કરતાં ભિન્ન, ભેદભાવ સ્વીકારો અને સાચો માનો, તો અનેક બધા શાસ્ત્રના, શ્રુતિના, સ્મૃતિના વાક્યો સાથે વિરોધ થશે. અને કેટલાક વાક્યો ઉદ્ધૃત કરવામાં આવ્યા. અયમ આત્મા બ્રહ્મ, પ્રજ્ઞાનમ બ્રહ્મ, અહમ બ્રહ્માસ્મિ મહાવાક્યો, જે કોઈ પ્રકારના અસ્પષ્ટતા વગર, સંશય વગર આત્મા અને બ્રહ્મના ઐક્યને પ્રગટ કરનારા છે. તદ્વાય તદ બ્રહ્મદ્વયમ એ વાક્ય વાંચી ગયા. દૃશ્યમ ઉત્તરતા આપણી ઉપનિષદનું કે બ્રહ્મદ્વય છે, સદાનંદ ચિન્ત માત્રમ, આત્મા એવ, આત્મા એ છે. તદ સત્યમ, આ સત્ય છે. આત્મા બ્રહ્મ એવ, બ્રહ્મ આત્મા એવ, આત્મા બ્રહ્મ જે છે, બ્રહ્મ આત્મા જે છે, સત્ય છે. ન વિચિકિત્સ્યમ, આ વિશે કોઈ પ્રકારની શંકા ન કરવી જોઈએ. સૂક્ષ્માત સૂક્ષ્મ નિત્યમ તત્વમેવ ત્વમેવ તત, બ્રહ્મ સૂક્ષ્માત સૂક્ષ્મતરમ, સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ, નિત્યમ સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ છે. અર્થાત સૂક્ષ્મ એટલા માટે કે ક્યારે પણ અદૃશ્યમ, અગ્રાહ્યમ વગેરે કહેવામાં આવ્યું. અવ્યવહાર્યમ, અગ્રાહ્યમ અથવા અગોત્રમ, જે બધા પ્રકારના જ્ઞાન વ્યવહાર બધા પ્રકારથી પર છે. અને માટે સૂક્ષ્મથી સૂક્ષ્મ, સૂક્ષ્મ કોઈ એ માપનું નામ નથી, પરિમાણ નથી. સૂક્ષ્મ તો એવું નથી કે એટલું બધું ઝીણું છે, કે એટલું બધું નાનકડું છે કે આંખોનો વિષય ના બની શકે. નહીં, એ અવિષય છે. સૂક્ષ્માત સૂક્ષ્મતરમ જે નિત્ય છે, તત્વમેવ તે તું છે, તે જ તું છે. તત્વમસી સૈક ઇત્યાદિ બહુ સ્તુતિભિ, આ અને આવા અનેક શ્રુતિના વાક્યો. સોહમ સચત્વમ સચ સર્વમેતદ, તો વિષ્ણુ પુરાણમાં કહેવામાં આવ્યું આત્મનો બ્રહ્મણો ભેદમ અસંતમ કહ કરિષ્યતિ. આપણે ઋભુની દાગની કથા વાંચી વિષ્ણુ પુરાણમાં, જેમાંથી આ વાક્ય લેવામાં આવે. આગળ ગયા છે 661 પાન પર, એકસ્ત્વાત્મા પુરુષ પુરાણ, એકસ્ત્વમાત્મા પુરુષ પુરાણ, સકલિમિદમહં ચ વાસુદેવ. આ ભાગવતમાં બ્રહ્મસ્તુતિમાં લેવામાં આવ્યું. એકસ્ત્વમાત્મા પુરુષ પુરાણ, સત્ય સ્વયં જ્યોતિરનંત આદ્ય. બ્રહ્માજી વાંચી ગયા આપણે. આપ પુરાણ પુરુષ છો, એક છો, એક અદ્વિતીય આત્મા છો, સત્ય છો, સ્વયં પ્રકાશ છો, અનંત છો, આદ્ય આદિભવ છો, આદુભવ છો. સકલમિદમ અહમ ચ વાસુદેવ, સકલમિદમ અહમ ચ વા પરમ ભગવાન પરમેશ્વર સ એક. વિષ્ણુ પુરાણમાંથી આવ્યું.
સકલમ ઇહમ ચ વાસુદેવ. તો આ તો યમરાજા એમના દૂતોને કહે છે કે આ જ્ઞાન જે ધરાવતા હોય એમની પાસે તમારે ક્યારે જવું જ નહીં. આ વૈષ્ણવો વિષ્ણુ ભગવાનના ભક્તો એમના જ્ઞાતા આ પ્રકારનું જ્ઞાન ધરાવતા હોય કે સકલમ વાસુદેવ, સકલમ ઇદમ વાસુદેવ, અહમ ચ વાસુદેવ. સર્વ વાસુદેવ છે, હું પણ વાસુદેવ છું. વાસુદેવ પરમાત્મા, હું જીવ વાસુદેવ છું. સકલ જગત વાસુદેવ છે, ઈશ્વર વાસુદેવ છે. આ પ્રકારનું જ્ઞાન જે ધરાવતો હોય એમની પાસે તમારે ફરકવું નહીં. પછી વેદાંત દિંડીમાંથી બ્રહ્મ સત્યમ જગન મિથ્યા જીવો બ્રહ્મ એવના પરઃ. બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે, જીવ બ્રહ્મ છે, અન્ય કોઈ જ નથી. અનેન વેદ્યમ સત્શાસ્ત્રમ ઇતિ વેદાંત દિંડીમઃ. આટલું તમે જાણ્યું એટલે સમગ્ર શાસ્ત્ર જાણી લીધું. વેદાંતનો ઘોષ છે. આમ બધા શ્રુતિના વાક્ય. આ તો વેદાંત દિંડીમાં જાણે કે પેલા પુરાણના વાક્યો કયા, બીજું સ્મૃતિનું વાક્ય કયું, હવે ભગવદ્ ગીતાના વાક્યો કહે છે. સર્વે વયમતઃ પરમ ક્યાં આવે છે? ગોખીને લાવે છે ઘરેથી. ક્યાંથી શરૂ થાય છે? શરૂ ક્યાંથી થાય છે આ શ્લોક? નત્વેવાહમ જાતુનાસમ નત્વમ નેમે જનાધિપા ન ચૈવ ન ભવિષ્યામઃ સર્વૈવ મતઃ પરમ. આટલું જ કહ્યું છે. કહેવામાં નત્વેવાહમ જાતુનાસમ. હે અર્જુન, એવું ક્યારે ન હતું જ્યારે હું નહોતો? નત્વમ ક્યારે તું ન હતો? આ બધા રાજાઓ નહીં હોય એવું ક્યારે નહીં હોય? નહોતા એવું ક્યારે નથી? આપણે ક્યારે નહીં હોય અથવા સર્વ નિત્ય છે. તું નિત્ય છે, હું નિત્ય છું, તું પણ નિત્ય છે. આ સર્વ નિત્ય છે. હું વાસુદેવ છું, તું વાસુદેવ છે. આ સર્વ વાસુદેવ છે. સકલિમિદમ અહમ ચ વાસુદેવ એવું કહેવામાં આવ્યું ભગવદ્ ગીતામાં. ભોક્તારમ યજ્ઞ તપસાહમ. શ્લોક સાથે પણ એનું પહેલું વાક્ય કયું, ક્યાંથી શરૂ થાય છે એ તો સમજો. ત્યાં શરૂ થાય છે. ભોક્તારમ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ સુહૃદમ સર્વભૂતાનામ જ્ઞાત્વા મામ શાંતિ મૃચ્છતિ. મામ જ્ઞાત્વા શાંતિ મૃચ્છતિ. આ પ્રકારે મને જાણીને મારો ભક્ત કહો, જ્ઞાની કહો, વાસ્તવમાં જ્ઞાની શાંતિને પ્રાપ્ત કરે છે. નૈષ્ઠિકી શાંતિ પ્રાપ્ત કરે છે. મોક્ષરૂપી શાંતિ પ્રાપ્ત કરે છે. ભોક્તારમ યજ્ઞ તપસા. હું કોણ છું? યજ્ઞ તપસામ ભોક્તારમ. સર યજ્ઞ જે થઈ રહ્યા છે એ યજ્ઞના જે ભોગતા છે, જેને આહુતિ અપાઈ રહી છે દેવતાના રૂપમાં હું છું ભગવાન કે. સાથે સાથે યજ્ઞ કરવાના પરિણામે જે ફળ મળે એનો ભોગતા તો યજમાન, એ પણ હું જ છું. બે ભોગતા થાય. યજ્ઞમાં આહુતિ આપીએ ને એને ભોગતા કોણ થાય? દેવતાઓ, જેને આહુતિ અપાય છે. અને પરિણામે દેવતાઓ કરવાનું ફળ આપે એને કોણ ભોગવે? યજ્ઞ કરનાર યજમાન. બંને રૂપમાં ભગવાન. ભોગતારામ યજ્ઞ તપસ્યા પણ એ જ રીતે. તપશ્ચર્યા દ્વારા દેવતાને પ્રસન્ન કરવામાં આવે, એ દ્વારા તપસ્વી પ્રસન્ન થાય. અર્થાત હું સર્વનો આત્મા છું. સર્વલોક મહેશ્વરમ સુહૃદમ સર્વભૂતાનામ. આ પ્રકારે ભગવાને કહ્યું કે હું સર્વનો આત્મા છું. ક્ષેત્રજ્ઞમ ચાપે મામ વિદ્ધિ. એ કયું વાક્ય વળી જેની ચર્ચા ચાલી રહી છે.
પણ એમાં પણ બહુ સ્પષ્ટ રીતે મામ એટલે ભગવાનને ક્ષેત્રજ્ઞ જાણે એમ કરીને જીવને ઈશ્વરના ઐક્ય અહીંયા પ્રગટ કરવામાં આવ્યું છે. ઉપદ્રષ્ટા હનુમંતા છે. ચાલો એટલે ગીતા જોવા તો મળી આટલી 22 શ્લોક. ઓહો, પછી આગળ શું છે? હા ભાઈ, દેહેસ્મિન અસ્મિન દેહે. આ દેહમાં પરમપુરુષ, આ દેહમાં પરમપુરુષ છે. અર્થાત જેને વાસ્તવમાં જીવાતા માનવ એ પરમ પુરુષ છે, જે ઉપદ્રષ્ટા છે, અનુમંતા છે, ભરતા ભોગતા છે, વાસ્તવમાં પરમ પુરુષ છે. આ પ્રકારે ભગવદ્ ગીતાના વાક્યોમાં પણ જીવ એટલે કરતા ભોગતા અને ઈશ્વરનું ઐક્ય કહેવામાં આવ્યું. જીવ કેવો છે? તયોરન્ય પીપલમ સ્વાદવત્તી. આ બે પક્ષીઓને એક છે એ ભિન્ન ભિન્ન પ્રકારના પીપલ એટલે કે કર્મફળનું આસ્વાદ કરે છે. અનસ્તન અન્યો અભિચાકશીરી. કોઈ પ્રકારના ભોગમાં ભાગ લીધા વગર બીજો માત્ર પ્રકાશમાન છે. ઇત્યાદિ સ્મૃતિભિશ્ચ બ્રહ્માત્મનો એકત્વમેવ નિયમેન પ્રતિપાદ્યતે. આમ કેટલા શ્રુતિ વડે ને સ્મૃતિઓ વડે પણ બ્રહ્માત્મનો એકત્વમ, બ્રહ્મના આત્માનું ઐક્યત્વમ, ઐક્ય નિયમેન પ્રતિપાદ્યતે. નિયમથી પ્રતિપાદન થાય છે. નિયમ કરે છે કે આ જ હશે, બીજું નથી. જ્યારે બીજી વસ્તુ સંભવિત હોય ને ત્યારે નિયમ કરવાનો. આમ કરે, આમ નહીં કરવાનું, એમ ક્યારે જાય? આમ બસ ધ્યાન બેસીશ, આમ બોલ, વગેરે વગેરે નિયમ. આ જ છે. ટૂંકમાં જીવન બ્રહ્મ એક જ હશે, અન્ય નથી. એટલે કે કોઈક સંજોગોમાં એક છે, બીજામાં બીજા છે, એવું નથી. કોઈ પણ સંજોગોમાં, સર્વ સ્થળે, સર્વ કાળે, સર્વ સંજોગોમાં જીવ બ્રહ્મ જ છે. આ શું કહ્યું? આ શ્રુતિ સ્મૃતિ હવે યુક્તિ આપે છે. આત્મા બ્રહ્મયો ભવતી. આત્મા બ્રહ્મ જ છે. કેમ? સદરૂપત્વાત, ચિદ્રૂપત્વાત, આનંદરૂપત્વાત, અવિક્રિયત્વાત, અસંગત્વાત, પરિપૂર્ણત્વાત છે. જો જેણે શંકા કરી હતી એણે પણ તર્ક આપ્યો. જીવ ઈશ્વર કરતાં ભિન્ન છે. જીવ કેવો છે? અલ્પજ્ઞ છે, અલ્પશક્તિમાન છે, નિયમ્ય છે. સુખ દુઃખ, જન્મ મૃત્યુ વગેરે ધરાવનારો છે. એ છે. એ શું કહે છે? સદરૂપત્વાત, ચિદરૂપત્વાત, આનંદરૂપત્વાત. તો ઈશ્વર તો સચ્ચિદાનંદ છે, પણ જીવ પણ સચ્ચિદાનંદ છે. હમણાં તો કહેવામાં આવ્યું કે અલ્પજ્ઞ છો, અલ્પશક્તિમાન છો, નિયમ્ય છો, પરાધીન છો. એ સાચું. અને સદરૂપ છે, ચિદરૂપ છે, સચ્ચિદાનંદ, એ પણ સાચું. હવે બંને પરસ્પર વિરુદ્ધ વસ્તુઓ સાચી કેવી હોઈ શકે એકના વિષયમાં? એટલા જ માટે કે જે અલ્પતા કહેવામાં આવી ક્યાં છે? એ ઉપાધિના સ્તરે છે. અને જે સચ્ચિદાનંદ કહેવામાં આવે સ્વરૂપના સ્તરે છે. આપણે એ સ્વીકારીએ છીએ કે કોઈ રીતે જોતા જીવાત્મા ઈશ્વર કરતા ભિન્ન ભાષે છે. ઈશ જીવયો વેશધિભિદા સત સ્વભાવતો વસ્તુ કેવલમ. વેશની દ્રષ્ટિએ જોઈએ તો જીવને ઈશ્વર સર્વ રીતે ભિન્ન છે, પરસ્પર વિરુદ્ધ લક્ષણ ધરાવનારા છે. પણ છતાં આ બધા લક્ષણો ક્યાં છે? વિરોધ ક્યાં છે? એમના વેશમાં. વેશધિભિદા. સત એનો સ્વભાવ જોઈએ તો સત સ્વરૂપ છે. સત ચિત આનંદ સ્વભાવથી તો વસ્તુ કેવલ, વસ્તુ એક જ છે. તો કે સદરૂપત્વાદ. અને એ પણ કહું, તમે કહ્યું વાત બરોબર છે. મારો અનુભવ છે કે અલ્પજ્ઞ છું, અલ્પશક્તિમાન છું, પરાધીન છું, સુખી દુઃખી છું, જન્મ મૃત્યુ ધરાવનારો છું. મારો અનુભવ વાત સાચી છે.
અનુભવ કેવો છે? તો કે ઉપાધિને અહમ માનવાને કારણે અલ્પજ્ઞતા છે ને નાની ક્યાં છે? ઉપાધિમાં છે. અલ્પજ્ઞતા, અલ્પશક્તિમત્તા, અલ્પવ્યાપિતા, નિયમ્યત્વ, નિકૃષ્ટત્વ, ઉતરતાપણું બધું છે. ક્યાં છે? વેશમાં છે. પણ વેશ ધારણ કરતા એને કારણે નિકૃષ્ટ બની જતો નથી. બહુ મહત્વની વસ્તુ છે. જ્યાં વેશ અને એને આત્માને એક માનવામાં આવે ત્યાં બરોબર છે કે ભાઈ હા જીવ ઈશ્વર કરતા ભિન્ન છે. પણ વેશ અને આત્મા વચ્ચે સંબંધ કેવો છે? ઉપાધિના આત્મા સંબંધ કેવો છે? વેશ અને અભિનેતા એવો સંબંધ છે. બંને એક સમાન સત્તા ધરાવનારા નથી. બહુ મોટી વસ્તુ છે. ઉપાધિના આત્મા સમાન સત્તા ધરાવનારા હોય તો જરૂર આત્મા મર્યાદિત તેમાં શંકા જ નથી. પણ અનુભવીએ છીએ એનું શું? આ જ મોટી વસ્તુ છે. આપણે જાણે કે અનુભવીએ છીએ કે આપણે અત્યંત તચ્છ છે, અલ્પ છે, બધી જ રીતે અલ્પ છે. જ્ઞાનમાં જોઈએ, શક્તિમાં જોઈએ, વ્યાપકતામાં જોઈએ. દીન છે, હીન છે, અસહાય છે, અને તોય તું પૂર્ણ છે. વેદાંત શાસ્ત્ર કે આમ તું માનતો હોવા છતાં પણ આ તારી શું છે? માન્યતા છે, તારા વિશેની હકીકત નથી. આપણે ભલે એમ કહીએ કે મારો અનુભવ છે કે હું અલ્પજ્ઞ છું કે અલ્પ છું. અનુભવ નથી તો માન્યતા છે. કેમ શું અનુભવો છું? અલ્પતા અનુભવે તો બરાબર છે. અસહાયતા અનુભવું છું બરાબર છે. હું અનુભવું છું. પણ હું અને સહાયતા બંને એક અધિકારમાં નથી. હું એક સ્થળે છે, અસહાયતા બીજા સ્થળે છે. અસહાયતા છે ક્યાં છે? ઉપાધિમાં છે, વેશમાં છે. વેશ બધી જ રીતે અલ્પ છે. બધી જ રીતે, કોઈ પણ રીતે જુઓ. અને છતાં વેશની બધી જ મર્યાદાઓ, બધી જ અલ્પતાઓ વેશને ધારણ કરનારને કોઈ રીતે સ્પર્શતી જ નથી. આ બહુ મહત્વની મહાન વસ્તુ છે. આ એ ખાલી વેદાંત જ કહે છે. સાંખ્યશાસ્ત્ર કહે છે કંઈ પણ સામાન્ય રીતે વેશને અને આત્માને બંનેને એક સમાન સત્તાવાળા માનીને બધા નિર્ણયો કરવામાં આવ્યા કે હું કરતા ભોગતા છું, કર્મ કરવાનું છે, સુખ ભોગવવાનું છે, પાપી છું, પુણ્યશાળી છું, મારી જાતને શુદ્ધ કરવાની છે વગેરે. તો કે અનુભવ ત્યાં શું તમારો નિશ્ચય છે? આ તો ભ્રમ છે. હું અનુભવ તું તો રજૂ સર્પ અનુભવે છે કે નથી અનુભવતો? જ્યાં સુધી તું જેને અનુભવે છે એની સત્યતાની ખાતરી, એની સત્યતાનું જ્ઞાન ત્યાં સુધી એમ જ માની કે આ સર્પ જ છે. એટલે ત્યાં સાપ છે મગજમાં ભરાઈ ગયો. હવે ચાલીએ તો અમે ધ્યાન રાખીને ચાલીએ. જોજે, ધ્યાન રાખજો, હિંમત ના જઈશ. કારણ કે એ સાપ સાચો છે. એટલે આપણા મનમાં કશો નિશ્ચય હોય માટે સાચો છે એવો નિયમ નથી. એવા કેટલી વસ્તુઓ છે જે આપણે માત્ર માનીએ છીએ. વેદાંતની લોકો સ્વપ્નનું દૃષ્ટાંત આપે. સ્વપ્નમાં માનું છું કે અનુભવું છું આ બધું. એ કોઈ નક્કર જગત નથી, એ તો આભાસ છે. આ રીતે આપણા અનુભવોને પડકારતા નથી. આપણા ભ્રમને પડકારે છે, નિશ્ચયને પડકારે છે, અભિપ્રાયને પડકારે છે. ક્યારેય પણ આપણે આપણા વિશેના અભિપ્રાય કે નિશ્ચયને ક્યારેય પડકાર્યા નથી. બાકી વૈજ્ઞાનિક બધું જ પડકારે છે. એને જ વૈજ્ઞાનિક કહેવાય જે કશું સ્વીકારી ના લે, ચકાસે કે બરોબર છે. પણ ભલભલો વૈજ્ઞાનિક પણ આ તો ચકાસતો નથી કે આ ચકાસનાર છે એને ચકાસતો નથી. એને તો
સ્વીકારી જ લેવામાં આવ્યો છે. એટલા જ માટે બધા પ્રકારનું એમનું જ્ઞાન જોવા જઈએ, એમની બુદ્ધિ તો કંઈ કલ્પના ના કરે. જે જાતની વસ્તુઓની ચર્ચા દુનિયામાં થઈ રહી છે વિજ્ઞાનના વર્તુળોની અંદર, એ તો આપણું મગજ કામ ના કરે. એટલી બધી સૂક્ષ્મતા છે એ લોકોમાં, અત્યંત સૂક્ષ્મતા, ઉત્કૃષ્ટ બુદ્ધિમત્તા, શંકા જ નથી. આ છતાંય એ જ્ઞાન કોઈ રીતે જીવનમાં શોકમાંથી, મોહમાંથી, દુઃખમાંથી, સંઘર્ષમાંથી મુક્ત થવા કોઈ તો ઉપયોગી થતું નથી. એ જ્ઞાન નકામું નથી કહેતા, અગત્યનું છે, અપરા વિદ્યા છે. તે અપરા અર્થાત વ્યવહારના પ્રશ્નો ઉકેલવા માટેનું જ્ઞાન છે, જરૂરી છે. આ રીતે આ વિજ્ઞાને જીવનમાં અનેક વસ્તુઓને આપણે અનુકૂળતા કરી આપી છે, અનેક અગવડોમાંથી બચાવ્યા છે, અનેક સગવડો કરી આપી છે. એમ કરીને આપણી જાતને વિકસવાની અનેક તકો ઊભી કરી છે. ના નથી તો કે એમાં લોભી માણસો ઘૂસી ગયા ને પાછા. નુકસાન એટલું જ કર્યું. વિજ્ઞાન નુકસાન નથી કરતું, માણસ નુકસાન કરે છે. લોભ, આ તો બધી વસ્તુ, દુનિયાની બધી વસ્તુ બે ધારી તલવાર જેવી છે. સદુપયોગ પણ થઈ શકે, એનો દુરુપયોગ પણ થઈ શકે. અણુશક્તિનો સદુપયોગ પણ થાય, દુરુપયોગ પણ થાય. તે રીતે વિજ્ઞાનનો સદુપયોગ પણ થાય, દુરુપયોગ પણ થાય. આપણને વિજ્ઞાન શક્તિશાળી બનાવે છે. જ્ઞાન એમ્પાવર્સ, શક્તિશાળી બનાવે છે. એ જ્ઞાનના બળે જ આ બધો વિકાસ કરવામાં આવે, શંકા નથી. એ શક્તિનો દુરુપયોગ કરવામાં આવે તો આપણે વિકાસના બધો વિનાશ પણ નોંધે બંધ થયેલો છે. જ્ઞાનનો સદુપયોગ કરીને મનુષ્ય જાતે મહાન વિકાસ સાધ્યો છે. જે દુરુપયોગ કરીને મહાન વિનાશ પણ એમાં જ્ઞાન અને વિજ્ઞાનનું કારણ છે. ટેકનોલોજીમાં કંઈ ગડબડ નથી, બધું સરસ છે જો સદુપયોગ કરવામાં આવે તો. ચાલો, એટલે આ અનુભવ નથી. હું જીવાત્મા છું, જન્મ મૃત્યુ સુખ દુઃખાદ લક્ષણ સંસાર. તો કે ના, આવો કોઈ સંસાર નથી. જીવને જન્મ નથી, મૃત્યુ નથી, સુખ દુઃખ કશું જ નથી. આ દેહને જન્મ છે એ મૃત્યુ છે, જીવાત્માને નથી, આત્માને નથી. સદરૂપત્વાદ, ચિદરૂપત્વાદ, આનંદરૂપત્વાદ. તું કોણ છે, હું કોણ છું એ વિષયમાં થોડુંક વિચારતો હોય ખબર પડે કે સુખી દુઃખી મારું સ્વરૂપ હોય છે. સ્વરૂપ કોને કહેવાય? જેમાં કોઈ પરિવર્તન ના થાય, સ્વરૂપ કહેવાય. અગ્નિ હંમેશા ઉષ્ણ હોય, ગમે તે સંજોગોમાં, ગમે તે સમયે, ગમે તે સ્થળે. એનું સ્વરૂપ એમાં પરિવર્તન ના આવે, એને સત્ય કહેવાય. તો તું કે હું સુખી છું, એટલે હમણાં સુખી પછી પાછો દુઃખી ક્યાં છે? તું છું કોણ નક્કી કર. દુઃખી છું પછી એને એક ટૂસકો કહેવા માટે અમે હસી પડી તો સુખી થઈ ગયા. ના ના, હું તો જન્મ્યો હતો, મરી જવા રવાનો છું. હંમેશા સભાનતા નથી આપણને. આ સ્થૂળ શરીરની સભાનતા બહુ નથી હોતી, આપણને માનીએ છીએ. આપણે કશાયમાં ગરકાવ થઈ જાય તો કોઈને ભાન નથી હોતું ઘણી ક્યાં બેઠો છે ને શું શરીરની કઈ સ્થિતિ છે. શું થાય, પગે ખાલી ચડી જાય તો ખબર કે હા ખાલી ચડી ગઈ, દુખવા માંડે, ઉઠાય નહીં. એટલે એવું નથી કે હું દેહ છું. એવું હોય તો દેહની સભાનતાથી મુક્ત થઈ જ ના શકીએ. કશી જ વસ્તુ નથી જેની હંમેશા મને સભાનતા હોય. સ્થૂળ શરીરની, સૂક્ષ્મ શરીરની. અર્થાત મને કશી વસ્તુ હું કહેવડાવ યોગ્ય નહીં એવું લક્ષણ ધરાવતી જ નથી. હું એક સામાન્ય લક્ષણ છે કે એની સભાનતા હોય, હું છું, સભાનતા હોવી જોઈએ. સદરૂપત્વાદ, ચિદરૂપત્વાદ, આનંદરૂપત્વાદ. હવે સ્વરૂપને જ અવિક્રિય કહેવાય. અવિક્રિયત્વાદ
જે વિકારી હોય ને સ્વરૂપના હોય. દૂધમાંથી વિકાર થાય, દહીં બને તો દૂધે સ્વરૂપ દહીં પણ નથી. એ કશી વસ્તુ છે જાણે કે વિકારને પામી રહી છે. વેદાંત શાસ્ત્ર બ્રહ્મ છે એ દૂધનો ભાષે એ દહીંનો ભાષે છે. અવિક્રિયત્વાદ અસંગત્વાદ. હું અસંગ છું. કેમ છે? હમણાં જાગું છું, જાત જાતના અનુભવ લઉં છું, બધું અહીંયા છોડીને સ્વપ્નમાં જતો રહું છું, સાથે લઈ જતો નથી. ત્યાં જાત જાતના અનુભવો કરું, તે છોડીને સુષુપ્તિમાં જતો રહું છું, નહીં એને છોડી દઉં છું. બધી વસ્તુનો છોડી દઉં છું. આ તો બહુ મોટું મોટું કહ્યું. પછી આપણે પોતાની પ્રિયમાં પ્રિય વસ્તુને છોડી દે. ગમે તે પોતાની પત્ની ગમે તે પ્રિય હોય, તું હમણાં ફોન ના કરીશ, હું મીટિંગમાં છું. એટલે એવું કશું જ નથી જેને સતત પકડી રાખતા હોય, કશું જ નથી. મારું સ્વરૂપ તો અવિક્રિય હોવું જોઈએ. અસંગ છું, ભલી વસ્તુને છોડી દઉં છું. પરિપૂર્ણત્વાદ છે. હું મારા વિષયની અપૂર્ણતાને જરા પણ સહન કરી શકતો નથી. હું પરિપૂર્ણ હોવો જોઈએ હિસાબથી કહીએ છીએ, કારણ કે હું મારી અપૂર્ણતાને એક ક્ષણ માટે પણ સ્વીકારી શકતો નથી. અપૂર્ણ હોવાનો ક્યારેય સ્વીકાર કરી શકતો નથી. કોઈ ક્ષણે જ્યારે અપૂર્ણતાથી મુક્ત થતો ત્યારે સ્વીકાર થાય છે મારો. અપૂર્ણ હોવાનો ક્યારેય સ્વીકાર નથી. એનો થઈ તો અપૂર્ણ હોય મારું સ્વરૂપ ના હોઈ શકે. પરિપૂર્ણત્વાદ છે. સુષુપ્તિમાં કોઈ અસ્વીકાર નથી કે ત્યાં કોઈ અપૂર્ણતા નથી. સુખની પૂર્ણમાં અસ્વીકાર, ત્યાં અપૂર્ણતા નથી. આવું હોવાને કારણે હું બ્રહ્મ જ છું. યન્નૈવમ તન્નૈવમ. જે આવું નથી, એ સદરૂપ નથી, ચિદરૂપ નથી, આનંદરૂપ નથી, અવિક્રિય નથી, અસંગ નથી, પરિપૂર્ણ નથી, એ બ્રહ્મના હોય. યથા બુદ્ધ્યાદિ. આપણી પાસે કોઈ અન્વયનો દૃષ્ટાંતો છે નહીં, એટલે વ્યતિરેક દૃષ્ટાંત આપ્યું. બુદ્ધિ આત્મા નથી એમ કહ્યું. કેમ? બુદ્ધિ સત નથી, ચિદ નથી. સત કોને કહેવાય છે? હંમેશા હોય. બુદ્ધિ સુષુપ્તિમાં નથી માટે બુદ્ધિ છે એમ ના કહેવાય, અસત ના કહેવાય. પ્રકાશથી પણ સુષુપ્તિમાં દુઃખી થઈ જાય છે વારંવાર. બુદ્ધિમાં સતત પરિવર્તન થાય છે. બુદ્ધિ ક્યાં ક્યાં હંમેશા ચટકી જાય છે. તેથી આત્માનો કોઈ ગુણ એનામાં નથી, માટે બુદ્ધિ આત્મા બ્રહ્મ નથી. આ પ્રકારે યુક્તિથી કહેવામાં આવ્યું. આત્મા બ્રહ્મેવ ભવતી. યુક્તિ એટલે એવું છે ને કે આ બધા જે હેતુ કહેવામાં આવે, ત્વાત એ બધું શાસ્ત્રમાંથી આવે છે. સદરૂપત્વાદ, ચિદરૂપત્વાદ, આનંદરૂપત્વાદ, અવિક્રિયત્વાદ, અસંગત્વાદ, પરિપૂર્ણત્વાદ. આ ક્યાંથી આવે છે? આ બધા હેતુ શાસ્ત્રમાંથી આવે છે. ચાલો, અમારો તર્ક છે શાસ્ત્રને અનુરૂપ છે, અનુકૂળ છે, માટે શાસ્ત્રને બોધ પર રચાયેલો છે, ના નથી. પણ આ છે તો ખરું જ તર્ક અમારી પાસે. જીવેશ્વરયો ભેદ અસત્ય. જીવ બ્રહ્મ જ હોવું જોઈએ. એ જોડે કહે છે કે ભાઈ જીવ અને ઈશ્વરનો ભેદ છે ને અસત્ય જ હોવો જોઈએ, સત્ય ના હોઈ શકે. જીવ બ્રહ્મ જ હોવો જોઈએ એના કારણ આપ્યા, અર્થાત બે અભિન્ન છે. સાથે સાથે બેનો ભેદ સત્ય ના હોઈ શકે, એ પણ કહેવું પડે. ઉપાધિ કલ્પિતત્વાદ. ઘટાકાશ મહાકાશ વધે. વાસ્તવમાં ભેદ ન હોય તો એ ભેદ ભાસતો હોય એવું બને, અથવા વાસ્તવમાં ભેદ ન હોય તો પણ આપણે વસ્તુને ભિન્ન માનતા હોય એવો ભ્રમ હોય બને. ઘટાકાશ મહાકાશવત. ઘટાકાશ છે
ઘટમાં જાણે કે સીમિત આકાશ છે, ઘટ પરિચ્છિન્ન આકાશ. એક મહાકાશ છે, કેવું છે? સર્વવ્યાપી છે. આ ઘટાકાશ કેવું છે? માત્ર ઘટ પૂરતું જ મર્યાદિત છે, અલ્પવ્યાપી છે. મહાકાશ સર્વવ્યાપી છે, પણ બે જુદા છે. કેમ જુદા છે? લક્ષણ જુદા છે. એક અલ્પવ્યાપી છે, બીજું સર્વવ્યાપી છે. તો આ જે ભેદ આપણે ભાષે છે ઘટાકાશ અને મહાકાશ વચ્ચે, એ ભેદ શેને કારણે છે? આ ઘટને કારણે. ઘટને કારણે પણ નહીં, ઘટને સીમા માનવાને કારણે. આ ઘડો આકાશને સીમિત કરી રહ્યો છે એ પ્રકારના ભ્રમને કારણે, કે આકાશ ઘડામાં છે એ પ્રકારના ખ્યાલને કારણે. વાસ્તવમાં ઘડો આકાશમાં છે, પણ આ પ્રકારે આકાશ ઘડામાં છે એવું માનવાને કારણે એને આપણે ઘટાકાશ કહ્યું. તો ઘડાની અંદરનું આકાશ એક થયું, બહારનું આકાશ બીજું થયું. ઘડો જાણે કે આકાશમાં બે વિભાગ કરી નાખે છે, એમાં એક સીમા રેખા ઉત્પન્ન કરે છે. આ ભ્રમ છે. ઘણા શું કહ્યું? ઉપાધિ, જે આપણામાં આ પ્રકારે ભેદનો ભ્રમ જન્માવે છે. ઉપાધિ તેવી જ રીતે હું અલ્પ ચૈતન્ય છું, ઈશ્વર સર્વવ્યાપક ચૈતન્ય છે. હું અલ્પ શક્તિમાન છું, ઈશ્વર સરસ. આ પ્રકારના ભેદ છે. કયા સ્તર પર છે? ઉપાધિ કલ્પિતત્વાદ. બધી અલ્પતા જે મને મારામાં લાગે છે આત્મામાં, એ બધી ઉપાધિ કલ્પિત. એટલે થાય ઉપાધિની બધી અલ્પતા મર્યાદાઓનો મારા પર અધ્યારોપ કરું છું. આ પ્રકારની પ્રક્રિયા વેદાંતે ઉપજાવી, વિકસાવી. આપણે જે માનીએ છીએ એને સમજાવવા માટે. આપણો વાસ્તવિકતા નથી, છતાં પણ આપણે તદ્દન વિપરીત ખ્યાલો સેવતા હોઈએ, ભ્રમ સેવતા હોઈએ, એવું આપણું જીવન છે. તો કંઈક સમજાવો તો કેમ ભ્રમ જમ્યો? કેમ થઈ શકે? હરીસો વાંકો હોય, હું જોઉં મારી જાત તો મને લાગે હું વાંકો થઈ ગયો, બની શકે? આમ એકના ધર્મનો બીજા પર અધ્યારોપ થાય એ કંઈ બહુ અસાધારણ વસ્તુ નથી. પછી આગળ કહે છે કે ઉપાધિ કારણે ભેદો. તમે શું ખોટું છે? ઉપાધિ છે જ ને, એ આત્માને સીમિત કરે જ છે. તો કે ઉપાધિ જીવો ઉપાધિ મિથ્યા માયા કાર્યત્વાત સ્વપ્નાર્થવત. જીવ ઉપાધિ મિથ્યા, જીવની ઉપાધિ છે ને, સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીર કેવી છે? મિથ્યા છે, સત્ય નથી, અબાધિત નથી. કેમ? માયા કાર્યત્વાત. એ માયાનું સર્જન હોવાને કારણે. સ્વપ્નાર્થવત. તો જેવી રીતે સ્વપ્નના જે અર્થ એટલે પદાર્થ, સ્વપ્નના પદાર્થો જેવી રીતે માત્ર અવિદ્યાનું માયાનું કાર્ય હોવાથી મિથ્યા છે. સ્વપ્ન ગજાધિવત. સ્વપ્નમાં હાથી ઘોડા દેખાતા હોય, જાગી દેખાડે બધું માત્ર આભાસ હતો. તો સ્વપ્નનો હાથી કેવો? સત્ય છે કે મિથ્યા છે? મિથ્યા કેમ? એ તો એનો બહાર થઈ ગયો. જ્યારે દેખાતો ત્યારે કેવો હતો? એ માત્ર માયાનું કાર્ય હતો, કલ્પના હતી, અવિદ્યાનું કાર્ય હતું. તેવી રીતે આ ઉપાધિ જે છે, નામ કેવું છે? મિથ્યા છે, માયાનું ઉપજે છે. સો કામયત બહુશ્યામ પ્રજાય તસ્માદ વા એ તસ્માત આત્મન આકાશ સ્તંભૂત. આ પ્રકારે આત્મામાંથી આ ઉત્પત્તિ બતાવે છે માયા દ્વારા. ઉપાધિ તો શું છે? માયાની ઉપજ છે. માયાની જન્મ મિથ્યા હોય. જીવ ઉપાધિ મિથ્યા એટલે કે જેને જીવની ઉપાધિ માનવામાં આવે છે, વાસ્તવમાં જીવને સીમિત કરતી નથી. સ્વપ્નાર્થવત. સ્વપ્નમાં પણ મારો દેહ હોય, જાગીને જો ખબર પડે એ મારી વિશેની વાસ્તવિકતા નથી. ઇત્યાદિ સ્વપ્નનું દૃષ્ટાંત આપ્યું.
સ્વપ્નના પદાર્થો મિથ્યા છે. કેમ? કારણ કે માયાનું કાર્ય છે, અવિદ્યાનું કાર્ય છે. સ્વપ્ન દૃષ્ટાંત છે. દૃષ્ટાંત કેમ? જે સર્વસંમત છે માટે. સ્વપ્નના પદાર્થો મિથ્યા છે, બધા સ્વીકારશે. સ્વપ્નમાં ભલે 50 લાખની લોટરી લાગી હોય, જાગીએ ત્યારે એક પૈસો હાથમાં નથી આવતો. જાણીએ છીએ કે તો બીજું ખોટું સમય કલ્પના હતી, મિથ્યા છે. અર્થાત મિથ્યા કોને કહેવાય એ સમજવા માટે સ્વપ્ન ઉત્તમ દૃષ્ટાંત છે. કારણ કે સ્વપ્ન જગતનો સંપૂર્ણ બહાર થઈએ, જાગીએ ત્યારે કોઈ સ્વપ્ન જગતનો એક અંશ પણ રહેતો નથી. ક્યારેક હાશ થઈ, હાય શું પરાક્રમ કર્યું આપણે સ્વપ્નમાં, જે પેલો બોચી પકડે ને જાગી ગયું, સારું થયું. નથી તો જે હાલત થઈ ગઈ તે બંને. અરે રે બિચારે શેખ ચલીને પુત્ર જન્મ્યો અને આ કર્યું ત્યાં જાગી ગયું, બધું સ્વપ્નાર્થો, સ્વપ્નના પદાર્થો આપણે જાણીએ છીએ કે મિથ્યા, એ સર્વસંમત દૃષ્ટાંત છે. તો કેમ મિથ્યા છે? માયાનું કાર્ય છે માટે, કલ્પના છે, અવિદ્યાનું કાર્ય છે. એમાં જાગત પણ મહાન સ્વપ્ન જ છે. સ્વપ્નમાં જે પ્રકારે દ્રષ્ટા દૃષ્ટિનો ભેદ એવો ભેદ જાગતમાં પણ છે. એના માટે જાગૃત કોઈ સત્યતાની દ્રષ્ટિએ તત્વ તાત્વિક રીતે જુદું નથી સ્વપ્ન કરતા. ઇત્યાદિ યુક્તિભિશ્ચ સમ્યક વિચાર્યમાણે. વાત સાચી છે. આપણે જીવનમાં જે બધા નિર્ણયો કરેલા છે એ નિર્ણયોને વિચારની કસોટીએ જ્યાં સુધી ચડાવવામાં ના આવે ત્યાં સુધી એ નિર્ણયો સાચા લાગે છે. પેલા રજ્જુ સર્પને જ્યાં સુધી ટોર્ચની પ્રકાશમાં દેખાડવા ના તો એ સાચો જ લાગે. તો ટોર્ચનો પ્રકાશ દેખાડવાથી રજ્જુ સર્પ ભ્રમ છે જેમ નક્કી થાય તેવી રીતે વિચારરૂપી ટોર્ચ અને આપણે વિચાર કર્યો ઘટાકાશ, મહાકાશ વગેરે સ્વપ્ન અર્થ. આ પ્રકારે જે ખ્યાલ આપણે સેવીએ, આપણા વિશે સેવીએ છીએ, આપણા વિશે જગત ઈશ્વર બધા ભ્રમ જ સેવીએ છીએ. જીવ, જગત અને ઈશ્વર ત્રણેય વિશે આપણે માત્ર ખોટા ખ્યાલ જ સેવીએ છીએ. હું કારણ કયું છે? આપણા વિશે આપણે ખોટા ખ્યાલ સેવીએ છીએ. અવિદ્યાને કારણે, આવરણને કારણે વિક્ષેપ એટલે અધ્યાસ થઈ જ જાય છે. ના એ તો ઉપાધિના ધર્મનો આત્મા પર અધ્યાસ થઈ જ જાય છે. અને એ પ્રકારે આપણે આપણી જાતે જાણીએ છીએ. એ સિવાયનું કોઈ જ્ઞાન જ નથી, અનુભવ જ જ્ઞાન નથી. એવી ક્ષણો આવે જ્યારે અધ્યાસથી મુક્ત થઈ જઈએ. પૂજ સ્વામીના શબ્દ એવી ક્ષણ આવે, એક પળ આવે, આનંદની પળ આવે, બ્લિસ આનંદની પળ આવે કે મારી જાતને ભૂલી જવું, મારા અહંકારને ભૂલી જવું, જાતને ભૂલી જવું, કરતું તો ભોગ ભૂલી જવું. અને ત્યારે અનુભવ થાય છે, આનંદનો અનુભવ થાય છે. પણ એ અનુભવનું તપાસતો નથી, મારે જ્ઞાન થતું નથી. અનુભવને જ્યારે આ પ્રકારે વિચારની ચકાસે તો ખબર પડી ગઈ કેવી રીતે થયું. એક પળ માટે પણ મને આનંદ અનુભવ થયો કેવી રીતે? એ પળની અંદર પેલો ભોગતા, ભોગ્ય, ભોગ એ પ્રકારના કોઈ ભેદભાવ ન હતા એવું જોઈ શકો ને ત્યારે હું મને ભાન નહોતું. શું થયું? મારી જાત ભૂલી ગયો, શુદ્ધ બુદ્ધ ખોઈ બેઠો. એ તો ભક્તો લોકો એવું બધું આમ શુદ્ધ બધું ખોઈ બેસે. પેલા ભક્તિથી ખોઈ બેસે, હા નશાથી ખોઈ બેસે. ચાલો, માણસે એક જ શુદ્ધ બુદ્ધ ખોઈ બેસવી જ છે. અને માણસ બિચારો સંસારી કોણ કહેવાય? નશાથી કરે. વિષય સુખ બી નશો. એ કામ ના લાગે તો ભાઈ જરા વધારે વસ્તુ લે, એ ના લાગે એથી વધારે વસ્તુ, એથી કામ વધારે વસ્તુ લે. આપણે પછી એને વ્યસન કહીએ, નશા કહીએ, ઘણી બધી વસ્તુઓ છે. કેટલું બધું છે ગુજરાત, હિન્દુસ્તાનમાં ને ગુજરાતમાં જાત જાતની વસ્તુ હોય. પહેલાં વૈદરાજે ચા છોડે, બીજા માણસ ગાંડું ચા હોય
50 વર્ષ ચા પી લ્યો ને ચા છોડી તો થઈ પછી શું થાય? સવારથી મૂળ જ નથી આવતો. છોડને ના ભાઈ તો કહેવાય એને બધો ચા પી દીધું, એને ખબર નહીં ચા પીવા તો શું થાય. તું તારે 2 વાર પી દે, વધારે નહીં પીશ. 2 કપ ચાથી કહી ના તો હું ગેરંટી આપું છું. તો કંઈક જાનમાં જાન છોડવાની રીત ને એકદમ છોડી દો શું થાય? તમે આટલો કપમાં જરા કરતા 15 દાડામાં છોડો તો કંઈક થાય શરીર ટેવાય. એક જ છોડી દીધું. આ તો બધો નશો છે, આ તો વ્યસન છે, એડિક્શન છે. તો ચાનું આવું હોય તો પછી પહેલાં તો શું સમજવાનું? પછી તો શું છે, ગાંજો હોય, ભાંગ હોય, પછી આવે, પછી ગાંજો આવે, પછી શું બધું આવે. આવો નાનો નશો ના ચાલે વિષય. પછી મોટા નશો માણસને ભાન ભૂલી જવું છે. ભાન હોય એટલે મિઝરેબલ. પોતાનું ભાન થાય ને એટલે દુઃખી થઈ જાઉં, કારણ કે હું એવું દુઃખી છું એટલે મારી તો ભાન ભૂલી જવા માંગે. આ રીતે બિચારો માણસ પોતાની જાતે ભાગી જવા માંગે છે. તો જેને ભાગવા માંગે જ્યારે જોતો ખરો ભાઈ એ ભૂત છે, સાચું નથી. ચાલો એટલે ભાવ એ છે કે કેવા ખોટા ખ્યાલ પર મનુષ્યનું જીવન રચાયેલું છે ને પોતા નથી, ભાગવા જ માગે છે. કામ કરે તોય ભાગવા માટે, કામ ન કરે તોય ભાગવા માટે, વિષય ભોગવે તોય ભાગવા માટે, ત્યાગ કરે તોય ભાગવા જ માટે. વિવેક નથી હોતો તેની વાત કરું છું. અવિવેકથી જે કંઈ કરવામાં આવે બધા કશું કરવું ભાગવું એવું નથી. વિવેકપૂર્વક કરવામાં આવે એ બરાબર છે, પણ વિવેક વગર કરવામાં આવે એ તપાસ તો કરો. આ પ્રકારે સમ્યક વિચારી માણે આ પ્રકારે પોતાના વિશેના અભિપ્રાયો, એમાંથી જગત વિશેના અભિપ્રાય, ઈશ્વર વિશેના અભિપ્રાય, એમાંથી બધું જન્મે. પોતાના વિશેના ભ્રમમાંથી બાકી બધા જ ભ્રમ જન્મે. આખું જીવન ભ્રમ પર જ ચાલે છે. 2 પ્રકારના ભ્રમ. એક વ્યાવહારિક ભ્રમ છે, તો વૈજ્ઞાનિકો ઉકેલે છે કે ભાઈ સુરત ફરતો નથી, પૃથ્વીની આસપાસ પૃથ્વી ફરે છે, વગેરે વગેરે. પણ આ ભ્રમ જે આધ્યાત્મિક ભ્રમ છે એને કોઈ પડકારતો નથી. વ્યવહારના ભ્રમ એટલા બધા ખરાબ નથી, થોડી અગવડતા ઊભી કરે વગેરે, પણ વ્યવહારના ભ્રમ એટલું કંઈ ખરાબ નથી કરતા જેટલો આ આધ્યાત્મિક ભ્રમ કરે છે. સમ્યક વિચારતા અભેદ એવ અવગમ્ય રહે. આ પ્રકારે જીવના પોતાના જેના વિશે આ બધા નિર્ણય બાંધું, હું કોણ છું? શાસ્ત્રીની મદદથી, ગુરુની મદદથી આ પ્રકારે જ્યારે વિચાર કરવામાં આવે, અન્વેષણ કરવામાં આવે, એની પદ્ધતિ છે ને. માત્ર કંઈક તુક્કા લગાવવા મનના એનું નામ વિચાર નથી. એ પ્રકારની ચિંતન પદ્ધતિ જે આપણને સત્યનું જ્ઞાન કરાવે, વિવેકાત્મક ચિંતન. તો અભેદ એવા ગમ્ય તે આ પ્રકારે યથાર્થ વિચાર કરવામાં આવે તો જીવન ઈશ્વરનું અભેદ જ આપણે જોઈ શકીએ છીએ. અભેદ પર જ આપણે આવી શકીએ છીએ, જ નિર્ણય આપણો થતો હોય છે. નહીં ઈશ્વર બીજો ભેદ, એક ઈશ્વર ભેદ પણ નથી, એક તસુ માત્રનો ભેદ નથી. જીવન ઈશ્વર સંપૂર્ણ અભેદ છે. એક સ્તરે મહાન ભેદ ભાસે છે. કયા સ્તરે? ઉપાધિના સ્તરે, સ્વરૂપના સ્તરે અત્યંત અભેદ છે. સતી તુતયો ભેદે ભેદ દર્શન નિષેધ અયોગાત. બીજી વસ્તુ ક્યાં છે? એ શાસ્ત્રમાં ભેદના દર્શનનો નિષેધ કરવામાં આવ્યો છે. અર્થાત જે જીવને ઈશ્વરના ભેદને સાચું માને છે એ વ્યક્તિનું, એટલે કે એ પ્રકારના ભ્રમનો મહાન નિંદા કરવામાં આવી છે. ભેદ દર્શન નિષેધ અયોગાત. તો ભેદ દર્શન નિષેધ શાસ્ત્રમાં ન થયો હોત, એની નિંદા ન થઈ હોત, તિરસ્કાર ન થયો હોત. નાત્ર કાચન ભેદા અસ્તિ, નૈવાત્ર કાચન ભેદા અસ્તિ, અત્ર ભેદામેવ મન્યમાન સતધા સહસ્રદા ભિન્ન મૃત્યુ સ્મૃત્યુમાં આપનોતી. આ વાક્ય
વગેરે નૃસિંહ ઉત્તરતા આપણે ઉપનિષદમાં નત્ર કાચન ભેદા અસ્તિ. પછી આ કા સ્ત્રીલિંગ, ભેદા કયો લિંગ છે? સ્ત્રીલિંગ છે. પણ કિમ શબ્દનું સ્ત્રીલિંગ કા અને ચના લગાવ. કાચન એ શું થયું? ભેદા શબ્દનું વિશેષણ થયું. અત્ર એટલે અહીં, અહીં એટલે વાસ્તવમાં બ્રહ્મમાં કોઈ પ્રકારનો ભેદ નથી. અત્ર કાચન ભેદાસ્તિ, આત્મામાં કોઈ પ્રકારનો ભેદ નથી, બ્રહ્મમાં કોઈ પ્રકારનો ભેદ નથી. અત્ર ભેદામ એવ મન્યમાન, જે ભેદભાવ નથી એ ભેદભાવને સાચું માનનાર જે છે એવા શબ્દથી કહ્યું કે વાસ્તવમાં ભેદ નથી. શતતા સહસ્રતા ભિન્ન, સેંકડો હજારો પ્રકારે એના કટકે કટકા થઈ જાય છે. એક ભેદને સ્વીકાર્યો એટલે બધા ભેદને સ્વીકારવા થાય ને. ઈશ્વર કરતાં હું ભિન્ન છું, ઈશ્વર કરતાં તું ભિન્ન છું, તારા કરતાં હું ભિન્ન છું, બધા અને અસંખ્ય ભેદ આવી જાય બધા. એક આત્માના કેટલા થઈ ગયા? શતધા સહસ્રધા ભિન્ન, હજારોમાંનો એક છું, લાખોમાંનો એક છું એમ કરીને હું ને અને કેટલા કેટલા કટકા થઈ ગયા. મૃત્યુ સમૃત્યુ આપનોતી, આ પ્રકારની દ્રષ્ટિને અનુભવ, આ પ્રકારના અભિપ્રાયને કારણે જે ભ્રમ છે, પરંતુ આવા જીવનના આવા અભિપ્રાયને કારણે મૃત્યુ, આ માન્યતા જ મૃત્યુ છે. આ માન્યતા કે હું અનેકમાંનો એક છું, એકલો અટોળો છું, બીજા કરતાં જુદો છું, અને એ રીતે અલ્પ છું. કારણ કે બધું જ્યાં છે એ બધું બનવાનું છે ને. અલ્પ છું, મર્યાદિત છું, પોતાની આ માન્યતા જ દુઃખ જન્માવનારી છે, આ શોક જન્માવનારી છે, અનામ જ મૃત્યુ. આ પ્રકારની ભ્રમ ભરેલી માન્યતાઓ અવિદ્યામાંથી કામના જન્મે મુક્ત થવાની, કર્મ જન્મે, કર્મફળ જન્મે, નવો દેહ જન્મે, આમ એક પછી એક દેહની પરંપરા ચાલે. એક મૃત્યુમાંથી બીજું મૃત્યુ એ પણ કહેવાય. પણ આમ તો ખરેખર દુઃખને જ મૃત્યુ કહેવાય. તો પ્રત્યેક ક્ષણે દુઃખમાંથી દુઃખમાં જઈ રહ્યો છે. મૃત્યુ સ્મૃત્યુમાં આપનોતી યહ નાન એવ પશ્યતિ, તો ત્યાં એ વાક્ય કહેવામાં આવ્યું. પણ આ વાક્ય એવું છે ને કે બહુ બહુ ભારપૂર્વક સ્પષ્ટતાથી કહેવામાં આવ્યું છે. એટલા માટે આ વાક્ય અહીંયા ઉદ્ધૃત કરવામાં આવ્યું. આ તો બહુ પ્રસિદ્ધ વાક્ય છે. નેહ નાનાસ્તિ કિંચન મૃત્યુ મૃત્યુ આપનોતી યહ નાન એવ પશ્યતિ. શુદ્ધ પૌન પુણ્યને ભેદ દર્શન નિષિધ્યતે. એક જ વાક્યમાં નાત્ર કાચન ભેદા અસ્તિ, નૈવાત્ર કાચન ભેદા અસ્તિ, વારંવાર આ ભેદનો નિષેધ કરવામાં આવ્યો, એને નકારવામાં આવ્યો. અત્ર ભેદામ મન્યમાં શતતા, આપણે ભેદની નિંદા કરવામાં આવી, એનું અત્યંત ખરાબ પરિણામ બતાવવામાં આવ્યું. પૌન પુણ્યનો ભેદ દર્શન નિષિધ્યતે, એક તો ભેદના દર્શનનો નિષેધ કરવામાં આવ્યો. ભેદ દ્રષ્ટુ મહાન અનર્થો વિઉચ્યતે મૃત્યુ સ્મૃત્યુમાં આપનોતી યહ નાન એવ પશ્યતો અત્ર ભેદામ એવ મન્યમાન શતદા સહસ્રદા ભિન્નો ભવતી. એમ કરીને ભેદ દર્શનને સત્ય માનનાર કેવી રીતે સેંકડો હજારો કટકામાં બિચારો વેચાઈ જાય છે, અને સાથે સાથે એક મૃત્યુમાંથી મૃત્યુમાં જ ગતિ કરે છે. આ પ્રકારે એને કેવો અનર્થ થાય છે જીવનમાં. આ ભેદ દર્શનની નિંદા કરવામાં આવી. ભેદ દર્શન ધરાવનારને કેવી મહાન દુઃખની પરંપરા સર્જાય છે એ કહેવામાં આવે. બંને રીતે ભેદ દ્રષ્ટુ મહાન અનર્થો વિઉચ્યતે. ભેદ દર્શન એટલે શું? ભેદને સત્ય માનનાર માટે મહાન અનર્થે પણ એ બતાવ્યું. તતઃ તયો અભેદ એવ સમ્યક વિજ્ઞાતવ્યો મુમુક્ષુભિઃ. આપ જે કહો છો કે જીવ અને ઈશ્વર તો ભિન્ન છે, અમારો અનુભવ પ્રત્યક્ષ કહે છે, અનુમાન કહે છે, શ્રુતિ કહે છે, વગેરે વગેરે. તો કે ના,
એવું માનો છો તમે, એવું તાત્પર્ય નથી. અર્થાત શ્રુતિમાં વાક્યો મળે તમને. જેમ કે 2 પક્ષીનું દૃષ્ટાંત આપવામાં આવ્યું. ઋતમ પિબંતો સુકતસ્ય લોકે, કઠોપનિષદમાં કહેવામાં આવ્યું ઋતમ પિબંતો, આ 2 જે છે અહીંયા આગળ હૃદયમાં એક જ જગ્યાએ બેઠેલા હૃદયમાં કર્મનું ફળ ભોગવી રહ્યા છે. આમ આવી જાતના વાક્યો છે ખરા, ઉપનિષદમાં જ છે. જેનો માત્ર વાચ્યાર્થ લેવામાં આવે, તાત્પર્ય સમજવા ન આવે કે પછી તરત જ અભેદનું વાત કરવાય. એક વાક્ય લો પણ પછી શું કહેવામાં આવે છે? તત્વમેવ ત્વમેવ તત. કઠોપનિષદ સ્પષ્ટ છે, તત્વમેવ ત્વમેવ તત. તે તું છે, તું તે છે. એટલે ભલે એ પ્રકરણનો આરંભ આ પ્રકારે જાણે કે ભેદ દર્શન શરૂ થયો, એનું ખંડન કરવા માટે. એટલે તમે જેનું ખંડન થયું એ વાક્યને વાક્ય તરીકે લો અને એમાંથી તમે નિર્ણય તારવો તો ખોટી વાત છે ને. તમારે સમગ્ર શાસ્ત્રનું તાત્પર્ય સમજવું જોઈએ. એટલે ક્યારેક સમગ્ર તાત્પર્ય સમજ્યા વગર જ એક અંશ લઈને લેવામાં આવે, એના પર બધા સિદ્ધાંતો તારવામાં આવે, એ તો મૂર્ખતા છે. તેથી તતઃ તયો અભેદ એવ સમ્યક, કારણ કે આ ભેદરૂપી દર્શનથી, ભેદ અભિપ્રાયથી મૃત્યુ સુમૃત્યુ આપનો નથી. ચલો હું ભિન્ન છું, તું ભિન્ન છે, જગત ભિન્ન છે, ઈશ્વર ભિન્ન છે, એ પ્રકારના ભેદભાવ સ્વીકારવાથી જો આપણને જીવનમાં કશી મુશ્કેલી ના આવતી હોત તો કંઈ વાંધો નથી. પણ જીવનમાં જે કંઈ દુઃખ છે એને કારણે છે, એક જ માત્ર દુઃખનું કારણ છે. અગવડ સગવડ જુદી વસ્તુ છે, પણ હાનિ લાભ જુદી વસ્તુ છે, સફળતા નિષ્ફળતા જુદી વસ્તુ છે, ઠંડી ગરમી જુદી વસ્તુ છે. પરંતુ આ દુઃખ નામની વસ્તુ છે એ માત્ર આમાંથી જન્મે છે. સમય જન્મે છે ભેદભાવને સત્યતા આપવાથી. ભેદભાવને સત્ય એટલે આપણી અલ્પતાને સત્યતા આપવાથી એ જ બધું દુઃખનું કારણ છે. તસ્માત તથા અભેદ એવ સમ્યક વિજ્ઞાત. મારે બહુ મહત્વની વસ્તુ છે. તમે તમારા અનુભવથી નિર્ણય કર્યો હોય તો તમે અનુભવને સમજ્યા નથી. શાસ્ત્રના વાક્ય નિર્ણય કર્યો હોય તો શાસ્ત્રનું તાત્પર્ય સમજ્યા નથી. તર્કથી નિર્ણય કર્યો હોય તો એ કુતર્ક છે. તેથી જીવન ઈશ્વરનો અભેદ એવ સ્વીકારે સમ્યક વિજ્ઞાતવ્ય. જીવ ઈશ્વરમાં અભેદને સારી રીતે જાણવું જોઈએ. મોક્ષ બી ચાલો સંસારી લોકોને છોડો, પછી મોક્ષ ઈચ્છે છે એને અહીંથી શરૂઆત કરવી જોઈએ. પ્રારંભ અભેદથી થાય, અંત અભેદમાં આવે. પ્રારંભ આ રીતે જ થાય. પ્રાપ્તસ્ય પ્રાપ્તિથી પ્રારંભ થાય. એની જ કથા કહેવામાં આવે, ત્વમ દશમોસી પ્રાપ્તસ્ય પ્રાપ્તિ. જે કંઈ સમજ્યા હોઈએ આટલું સમજ્યા ને, આ પ્રાપ્તિની પ્રાપ્તિ જે કંઈ સમજ્યા હોઈએ એ જ વાક્ય છેવટે આપણને એકનું એક જ વાક્ય કહેવામાં આવે છે, ઉલટાવી સુલટાવીને. છેલ્લે એ વસ્તુ આપણા માટે દ્રઢ બની જાય છે. આજે મને પૂછે કે સ્વામી આપણા જ્ઞાન કેવું છે? આ જ જ્ઞાન છે, બુદ્ધિની એક જ જ્ઞાન છે, પ્રાપ્તિની પ્રાપ્તિ. જેવું સમજ્યો હોવ તો કંઈક તો સમજો ને, આ વાક્ય સાંભળ્યું કંઈક તો સમજો ને, એ જ્ઞાન. પછી એમાં જે બધા પ્રતિબંધકો છે એ દૂર કરવાની આપણી પ્રક્રિયા છે. એના માટે આપણે અંતઃકરણ શુદ્ધ બનાવવું, આપણી બુદ્ધિને સતેજ બનાવી વગેરે એકાગ્રતા કરે, બધું કરવાનું. શેના માટે? એ જ્ઞાનના પ્રતિબંધકોને દૂર કરવા માટે, નવું જ્ઞાન જન્મવા માટે નહીં. સ્વામી મહારાજ કહે ને, એક પોલરોઇડનું પિક્ચર હોય, ચિત્ર હોય, સ્વામી સિટિંગ, સ્વામી ખુરશીમાં બેઠા છે, સ્વામી ખુરશીમાં બેઠેલા સ્વામી. પહેલાં જો ફ્રેમ ઝાંખું દેખાય, એ જ વસ્તુ ધીમે ધીમે સ્પષ્ટ થાય. એટલે જ્ઞાન નથી બદલાતું, સ્પષ્ટતા બદલાય છે. આ રીતે આ જ્ઞાન સમ્યક કરવું જોઈએ. કોઈ પ્રકારના સંશય ના રહે, કોઈ પ્રકારની વિપરીત બુદ્ધિ. આ બધા ભેદ, આ બધા પ્રતિબંધકો છે. બધુંને સમ્યક વિજ્ઞાત, બધા પ્રતિબંધ રહે, અપ્રતિબદ્ધ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ મોક્ષ હોય.
ओम। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम।